મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે હવે એક નવી ચર્ચાએ વૈશ્વિક રાજકારણ અને વેપાર જગતનું ધ્યાન ખેંચ્યું છે। અહેવાલો સામે આવી રહ્યા છે કે સ્ટ્રેટ ઓફ હોર્મઝમાંથી પસાર થતા અનેક જહાજોને અવરજવર પર ઈરાને પ્રતિબંધ લગાવ્યો છે। સાથે સાથે એવી ચર્ચા પણ ચાલી રહી છે કે કેટલાક દેશોના જહાજ રોકવામાં આવી રહ્યા છે, જ્યારે ચીનના જહાજને પસાર થવાની છૂટ આપવામાં આવી છે। જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલી રહે તો તેનો સીધો પ્રભાવ વૈશ્વિક તેલ બજાર અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડી શકે છે। તો આ સ્ટ્રેટ ઓફ હોર્મઝ આટલું મહત્વનું કેમ છે અને ઈરાન ચીનને જ કેમ પસાર થવા દે છે? આવો વિગતે સમજીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું કુલદીપ ડોડિયા અને આપ જોઈ રહ્યા છો સ્વમાન। સૌથી પહેલા વાત કરીએ સ્ટ્રેટ ઓફ હોર્મઝની। સ્ટ્રેટ ઓફ હોર્મઝ પર્શિયન ગલ્ફને ગલ્ફ ઓફ ઓમાન સાથે જોડતો એક સંકુચિત પરંતુ અત્યંત મહત્વનો દરિયાઈ માર્ગ છે। વિશ્વના ઉર્જા વેપાર માટે આ માર્ગને મુખ્ય માર્ગ ગણવામાં આવે છે, કારણ કે વિશ્વના લગભગ 20% જેટલા કાચા તેલનો વેપાર આ જ માર્ગથી પસાર થાય છે। ભારત માટે પણ આ માર્ગ ખૂબ મહત્વનો છે, કારણ કે ભારતના પોતાના કુલ તેલ આયાતમાં લગભગ 45 થી 50% હિસ્સો આ વિસ્તારમાંથી મેળવે છે। આ કારણે જો આ માર્ગ પર અવરજવર અટકે તો માત્ર મધ્ય પૂર્વને નહીં પરંતુ આખા વિશ્વને તેલ બજાર પર તેનો સીધો પ્રભાવ પડી શકે છે। તેલના ભાવમાં ભારે ઉછાળો આવી શકે છે અને અનેક દેશોની અર્થવ્યવસ્થા પર તેનો અસરકારક પ્રભાવ પડી શકે છે। હવે વાત કરીએ ઈરાનના ચીની જહાજોને પસાર થવા દેવાની છૂટ વિશે। તેના પાછળ કેટલાક મહત્વના કારણો છે। સૌથી મોટું કારણ કહીએ તો ચીન ઈરાનનો સૌથી મોટો ખરીદદાર છે અને પશ્ચિમી દેશોના પ્રતિબંધ વચ્ચે ઈરાન માટે ચીન સાથેનો વેપાર તેની અર્થવ્યવસ્થા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો છે। બીજું કારણ આંતરરાષ્ટ્રીય રાજકારણ સાથે જોડાયેલું છે। વૈશ્વિક મંચો પર ચીન ઘણીવાર ઈરાન સાથે કડક વલણ લેતું નથી। ઘણીવાર તેની સામે આવતા પ્રસ્તાવો પર સાવચેત અથવા સંતુલિત ભૂમિકા અપનાવે છે। અને ત્રીજું કારણ જોવા જઈએ તો છેલ્લા કેટલાક વર્ષોથી ઈરાન અને ચીન વચ્ચે વેપાર, ઉર્જા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મોટા કરારો થયા છે। બંને દેશો વચ્ચે લાંબા સમયથી ઘણા સારા સંબંધ જોવા મળ્યા છે, જેના કારણે બંને દેશો એકબીજાના વ્યૂહાત્મક ભાગીદારી તરીકે પણ જોડાવામાં આવ્યા છે। હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે મધ્ય પૂર્વનો તણાવ વધુ વધે તો શું ચીન ઈરાનનો પક્ષ લેશે કે પછી તે અત્યાર સુધીની જેમ સંતુલિત અને મૌનભરી રાજનીતિ સુધી જ સ્થિત રહેશે? તમારું આ વિશે શું મંતવ્ય છે એ અમને જણાવો અને આવા જ આંતરરાષ્ટ્રીય વિશ્લેષણ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।